હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું બહુ જ હેલ્ધી અને ટેસ્ટી એવા વેજ પરાઠા। તો આ પરાઠા ફક્ત 20થી 25 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આને તમે સવારના બ્રેકફાસ્ટમાં કે પછી સાંજના ડિનરમાં પણ ખાઈ શકો છો। તો ચલો બનાવવાનું શરૂ કરીશું વેજ પરાઠા। તો હવે સૌથી પહેલાં એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું અને હવે તેમાં 4 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। જીરું તતડે એટલે તેમાં 1 મોટી ચમચી ભરીને તલ ઉમેરી દઈશું। તલને થોડા આપણે ફૂટવા દઈશું અને હવે તેમાં મરચાં અને મીઠા લીમડાના પાન જેને મેં અધકચરા વાટી લીધેલા તે ઉમેરીને એક વખત મિક્સ કરી લઈશું અને હવે તેમાં 1 ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરી દઈશું। તેને પણ આપણે મિક્સ કરી લઈએ અને હવે તેમાં 1 નંગ મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને થોડી વાર આપણે સાતળી લઈશું। તો એકાદ મિનિટ આપણે એને સાતળીશું અને હવે એકાદ મિનિટ થઈ ગઈ, ડુંગળી સતળાઈ ગઈ છે તો આપણે તેમાં 1 મોટો કપ ભરીને ઝીણી સમારેલી કોબીજ ઉમેરી દઈશું અને કોબીજને પણ 2 થી 3 મિનિટ સુધી આપણે સાતળી લઈશું અને કોબીજ હવે સતળાઈ ગયેલી છે તો હવે તેમાં આપણે 1 નાનો બાઉલ ગાજર કે જેને મેં છીણીને ઉમેર્યું છે તેને પણ આપણે એકાદ મિનિટ સારી રીતે સાતળી લઈશું અને હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું તો તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું અને હવે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને હવે તેમાં થોડો એવો આમચૂર પાવડર ઉમેરી દઈશું। થોડો એવો ગરમ મસાલો ઉમેરી દઈશું તો અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો ઉમેર્યો છે। 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને હવે બધા જ મસાલાને આપણે વેજીટેબલ સાથે સારી એવી રીતે મિક્સ કરી લઈશું। તો એકાદ 2 મિનિટ આપણે મસાલાને સારી રીતે મિક્સ કરીશું અને હવે આ ઉપરથી આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું। ધાણાને પણ આપણે વેજીટેબલ સાથે મિક્સ કરી લઈશું। તો આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયેલું છે વેજ પરાઠા માટેનું। તો હવે આપણે લોટ બાંધી લઈશું પરાઠા માટે। તો 1 મોટો કપ ભરીને મેં ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે તેને આપણે સારી એવી રીતે કથરોટમાં ચાળી લઈશું। તો લોટને આપણે ચાળી લીધો અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો અજમો તેને આપણે આવી રીતે હથેળીથી મસળી ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી ભરીને તેલ મોણ માટે ઉમેરી દઈશું। સારી એવી રીતે લોટને મોણ આપી દઈશું અને હવે આપણે જે વેજીટેબલનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તે લોટમાં ઉમેરીને સારી એવી રીતે મિક્સ કરી અને લોટ બાંધી લઈશું। તો આવી રીતે થોડું પાણી ઉમેરી અને સારો એવો આપણે લોટ બાંધી લઈશું। તો લોટને આપણે બાંધી લીધેલો છે તો થોડા આપણે હાથને તેલવાળા કરી અને લોટને સારી એવી રીતે મસળી લઈશું। તો આપણે લોટ ભાખરી કરતાં નરમ અને રોટલીના લોટ કરતાં થોડો કઠણ એવો બાંધીશું। વેજ પરાઠાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયેલો છે તો હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું અને હવે એક લુવાને આપણે રોટલીનો લોટ જે આપણે અટામણ માટે વાપરતા હોય તેમાં આવી રીતે કોટ કરી અને પરાઠું વણી લઈશું। તો હલકા હાથે પરાઠાને વણીશું અને જો સાઈડમાંથી તે છૂટું પડી જાય તો એને ભેગું કરી લઈશું। તો હવે પરાઠાને આપણે વણી લીધેલું છે તો ઉપરથી થોડું તેલ લગાવી દઈશું પરાઠા પર અને આવી રીતે વચ્ચેથી પરાઠાને અડધું કાપી લઈશું અને હવે આપણે તેને આવી રીતે ફોલ્ડ કરી લઈશું। તો તમે જુઓ કે હું કઈ રીતે તેને ફોલ્ડ કરું છું। તો આ જ રીતે આપણે તેને ફોલ્ડ કરી લેવાનું છે। તો હવે આપણે ઉપરથી થોડું અટામણ છાંટી અને ફરીથી આ પરોઠાને વણી લઈશું। તો આ રીતે કરવાથી પરાઠું અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે અને હવે ઉપરથી થોડા એવા તલ નાખી દઈશું અને પછીથી વેલણ ફેરવી લઈશું એટલે તલ પણ પરાઠા સાથે સેટ થઈ જાય।
અને તવાને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલો, તો તેમાં 1 ચમચી જેટલું તેલ લગાવી દઈશું અને આપણે જે પરાઠું વણીને રાખ્યું છે તે મૂકી દઈશું અને પરાઠાને આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકી લઈશું. તો આપણે હાઈ ફ્લેમ પર નથી શેકવાનું, નહીંતર તે ઉપરથી થઈ જશે પણ અંદરથી કાચું રહેશે. અને હવે તે જ રીતે આપણે બીજા પરાઠાને પણ વણી લઈશું. તો પરાઠાને આપણે વણી લીધેલું છે, આવી રીતે કટ લગાવી દઈશું અને ઉપરથી થોડું એવું તેલ લગાવી અને આ પરાઠાને પણ આપણે ચારે બાજુથી ફોલ્ડ કરી લઈશું. અને હવે ફરીથી ઉપર અટામણ લગાવી અને પરાઠું વણી લઈશું. તો આ પરાઠું ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે વાત જ ના પૂછો. ઉપરથી તલ લગાવી અને ફરીથી તેમાં આવી રીતે સેટ કરી લેવાનું. અને હવે આપણે આ પરાઠાને પણ નીચેથી શેકાઈ ગયેલું છે, તમે જોઈ શકો છો. તો બીજી બાજુ પણ આપણે આવી રીતે તેલ લગાવી અને પરાઠાને 1-2 મિનિટ શેકી લઈશું. તો એકદમ સ્લો ફ્લેમ પર આને શેકવાનું છે, એટલે અંદરથી પણ તે સારી એવી રીતે શેકાઈ જાય. તો 2 થી 3 વખત આને ફેરવતા શેકી લીધું અને હવે આ વેજ પરાઠું બનીને તૈયાર છે. તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે ફરીથી તવા પર થોડું તેલ લગાવી દઈશું અને હવે આપણે બીજું પરાઠું પણ એ જ રીતે શેકી લઈશું. તો આને થતાં 5 થી 6 મિનિટનો ટાઈમ લાગશે. બંને બાજુ આવી રીતે તેલ લગાવી અને સારી રીતે તેને શેકી લઈશું. તો હવે બીજું પરાઠું પણ બનીને તૈયાર છે, તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ હેલ્ધી અને ટેસ્ટી એવા વેજ પરાઠા બનીને તૈયાર છે. આને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારના નાસ્તામાં કે પછી સાંજના ડિનરમાં પણ ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી એવા આ પરાઠા બને છે. તો એક વખત આ પરાઠાને જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે પરાઠા કેવા બન્યા. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.